જેતપુર ભાદર એક ડેમમાંથી રવિ પાક માટે સિંચાઈનું પાણી છોડાયું છે। ખેડૂતોના રવિ પાકના પિયત માટે સિંચાઈનું પાણી છોડાયું છે। ભાદર એક ડેમ આ વર્ષે સંપૂર્ણપણે ભરાઈ ગયો અને ઓવરફ્લો થયો હતો। કુલ 6 પાણ આપવાનું સિંચાઈ વિભાગ દ્વારા આયોજન થયું છે। ઊભા પાક માટે 3 અને નવા વાવેતર માટે 6 પાણ આપવાનો નિર્ણય છે। 1700 ખેડૂતોએ ફોર્મ ભરી પાણી માટે માંગ કરી હતી। 135 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડાયું। કુલ 47 ગામોની અંદાજે 2800 હેક્ટર જમીનને લાભ મળશે। પાણી છોડવાના નિર્ણયને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી છે। વર્ષે સારા વરસાદને લીધે ભાદર એક સિંચાઈ યોજના પૂર્ણ સપાટીએ ભરાયેલ હતી અને ઓવરફ્લો થઈ ગયેલ હતી, જેના અનુસંધાને આપણે ગત તારીખ 20/11/2025 રોજ ભાદર એક સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું। આ આયોજનના એજન્ડામાં નક્કી થયા મુજબ ઊભા પાકના વાવેતર માટે 3 પાણ અને નવા વાવેતર માટે 6 પાણ આપવાનું આયોજન કરવામાં આવેલ હતું, જેના અનુસંધાને આપણે મિટિંગમાં નક્કી થયા મુજબ હાલ 2700 હેક્ટરની ડિમાન્ડ આવેલ છે, જેના માટે આજરોજ પાણી ખોલવામાં આવેલ છે। આ પાણીનો લાભ જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જુનાગઢ જિલ્લાના કુલ 47 ગામોને આ લાભ મળવાનો છે।